આમ આદમી પાર્ટી સ્વાભાવિક છે કે છેલ્લા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછીનું આખું એક ચિત્ર પાછું તમારી પાર્ટી માટે એક સારું ઉપસી રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. મતલબ એક લોકોમાં ચર્ચા છે, વિસાવદર વાળી થશે બધે, એવી બધી વાતો થાય છે, બધું બરોબર છે. મને એ સમજાવો કે બોટાદમાં જે ઘટના થઈ, કડદાવાળી, કપાસના કડદાવાળી ઘટના, ને એમાં જે દ્રશ્યો આપણે જોયા ને જે પોલીસ તરફથી પણ જે આપણે લાઠીચાર્જથી માંડીને જે દમનના દ્રશ્યો બધું જોયું, તમે બધા પહોંચેલા હતા, ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં કેમ નહોતા? એ વિડીયોથી કેમ હતા ત્યાં? તમે પહોંચવાનો પ્રયાસ કર્યો, બાકીના લોકો પહોંચ્યા હતા, અને પણ ગોપાલભાઈ ત્યાં કેમ નહોતા? નહીં. હવે મયુરભાઈ, એક બે વસ્તુ સમજવાની કોશિશ કરજો. આખો યુનિટ જયારે અમે ચલાવતા હોઈએ, કારણ કે હું તો પ્રદેશ અધ્યક્ષ છું, સ્વાભાવિક છે. મારે હજારો લોકોની ટીમને જયારે ઈશ્વરે મને લીડ કરવાની તક આપી છે, તો દરેકના ગોઠવેલા હોય કાર્યક્રમો. રોજ અમારી સવારે કોન્ફરન્સ કોલ થાય, એમાં દરેકનો મીડિયા થી માંડી અને રોલ, કેટલું કોને કયું કામ આજે કરવાનું છે, ગઈકાલે શું થયું, એનું બધું રિપોર્ટિંગ પણ ત્યાં થતું હોય.